કેમ છો મિત્રો? મજામાં? જય ઠાકર, જય વડવાળા, જય ગોપાલ. આપણી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આપણી ચેનલમાં તમે બધા ન હો તો આપણી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આજે આપણે આવી ગયા છીએ કરિયાળા ગામ, ચોટીલા ગામની બાજુમાં, એટલે આપણા માલધારી ભાઈ ના નેહળે જવાનું છે કેમ કે આપણે ગાયો ના વિડીયો શૂટ કરી છે. ને આ ભાઈ આવી ગયા સત્તાભાઈ. કેમ છે ભાઈ? જય ઠાકર. મજામાં મજામાં. તો મિત્રો વિડીયો ના અંત સુધી તમે જોડાયેલા રહેજો. હવે અહીંયાથી સીધું સોપલા જવાઈ જાય. તેમના ગાયું ઘણી ગૌશાળામાં મારી. હમ. મિત્રો તમને બધાને ખબર જ છે કે આપણે માલધારી ભાઈના નેહડા સિવાય કંઈ વિડીયા બનાવતા નથી, મોટી ગૌશાળામાં ક્યાંય જતા નથી. વિડીયાના અંત સુધી તમે જોડાયેલા રહેજો. ઠીકરિયાળા આપણે હવે આ ભાઈના નેહડે આવી ગયા છીએ ને આ તમે બધી ગાયું તમે જોઈ જ શકો છો. આ તમારી કઈ ગાય? આ લાલી લાલી કેટલા વેતર વિયાણી અંદાજિત? લાલી ત્રણ વર્ષ. 3 વેતર. હા, જૂના નોનની ઈ છે ને? જૂની ગાય કેટલા વર્ષ જૂની? અમારે ત્રણ પેઢીથી છે. 3 પેઢીથી. મારા બાપા રાખતા હતા, મારા દાદા રાખતા હતા, એ પછી હું. હા, એટલે 3 પેઢીમાંથી આ ગાય તમે રાખો. પેલા કેટલી ગાયો રાખતા? પેલા તો 50 ગાયું હતી. 50 ગાયો. અને અત્યારે કેમ આટલી જ? ઓછી થઈ ગઈ, ચારવા જવાનું બધી તકલીફ પડી ગઈ. હા, પાછું ગૌચર ને એવું ક્યાંય અત્યારે હવે મળતું નથી. ગૌચર છે નહીં? હે તમારે? નથી. નથી. હા, બરાબર. અને તમે મિત્રો એની સિંગ પેટર્ન જોવો, એની કાન પેટર્ન જોવો. અને ભાઈ સત્તાભાઈ, આપણે બધા એમ કહીએ કે મારી ગાયું ગીર ગાયું છે ને ઓલી ગાયું છે, તો ગીર ગાયુંની એક ખાસિયત હું? ગીર ગાયું આમાંથી જ છે ને. એટલે એમ નહીં, ગીર ગાયું જી રહી, આપણે બધા એમ કહીએ કે મારી પાસે ગીર ગાયું છે, પણ ગીર ગાયની ખાસિયત કે એની આપણે ઓળખી કેમ હકી કે આ ગીર ગાય જ છે આમ? ગીર ગાય તો સારું સંવર્ધન કરવું પડે, સારા નંદી રાખવા પડે. હા હા. અને બધા એમ કહે છે કે મોટા ભાગના પ્રમાણમાં ગીર ગાયુંમાં લાલ કલર જ સૌથી પહેલામાં પહેલો હોય ને તો લાલ લાલ જ. પેલો જ કલર લાલ. હવે તો કાબરિયું થઈ ગયું. હવે તો લીલડીયું થઈ કાબરી ગયું. લીલડિયું થઈ, સોન કપિલા થઈ. સોન કપ્યા થઈ ગયું. પેલો જ કલર લાલ. હંધાઈ કરતા પહેલામાં પહેલો કલર લાલ. અને બધાય અત્યારે તો તમારા માલધારી ભાઈઓ તો હજી લાલ જ કલર રાખે ને મોટા ભાગે. એનું કારણ એ છે કે બધા એમ કહે છે કે જે આ કાબરા રંગના હોય છે ને એમાં વરસાદને કારણે કે વહકવા માંડે, દૂધમાં ઘટાડો આવી જાય છે. એનું બહુ નબળું હોય. તાસીર નબળી હોય. તાસીર બહુ નબળી. કાબરી ગાની, લીલડી ગાની. હા લાલ ગા તો સાચો કલર છે અને જૂનો કલર છે. હા હા. લાલ ગા સાચો કલર, જૂનો કલર છે આ તો. હા, બરોબર. અને આ ગાય તમારી મોટી લાગે. જૂની ગા અમારી ગાંડી. ગાંડી. હા. હા. બરોબર. ગાંડી વિશે થોડી ઘણી માહિતી આપજો. ગાંડી જૂની ગાય છે અમારી. હા. એમાં ઉપર નીચેથી પહેલેથી જ ગાંડી જ હોય. માં ગઢીમાં એનું નામ ગાંડી હતી. હા. એક વાસળીનું નામ પછી ગાંડી રાખ્યું એટલે એની જૂની ગાની યાદી છે. હા હા. કેટલાક વેતર વિહાણી આ તમારી ગા? 4 વેતર વિયાણી. 4 વેતર. હા, 4 વેતર વિયાણી. હા, બરોબર. કેટલુંક દૂધ કરે? દૂધ આમાં અત્યારે તો બારે છે. 6 મહિનાની વિયાલ છે તો એ 6 લીટર દૂધ છે. 6 લીટર દૂધ કરે. 9-10 લીટર, 9-10 લીટર દૂધ પાકે. હા હા, બરોબર. અને આમાં તમારે નંદી પણ હશે ને? નંદી છે ને? બહાર છે હજી. બાર. લઈ જાય યુઝ કરવા. હા હા, બરાબર. કાંઈ ફોટો પડ્યો એનો હા, નંદીનો? ફોટો છે મારી. દેખાડો ને. હા ભાઈ, ઘરે લાગે. કેમ છે ભાઈ? મજામાં? ભણવા જાય છે. ક્યાં જવાનું ભણવા? અહીંયા ગામની સ્કૂલમાં? કેટલામાં ભણો? બીજું ભણો. ભણજો હો. નકર આવો વારો આવશે પછી.
આ કાબરો હે? કાબરો. હા. ઘરની ગાયનો જ છે? મારે પોતાની ગાયનો હો. હા. બાપ કોણ આનો? એ મારા પોતાની ગાયનો. પોતાની ગાયનો? હા. હા, બરોબર. અત્યારે તો ફરવા માંડ્યો છે ને? ચાલુ હે. ચાલુ હે? ચાલુ ચાલુ. હા. રિઝલ્ટ આવી ગયા એના? નહીં, હજી નથી આવ્યો. બાકી. 2-3 મહિનાની વાર હશે હવે. હજી 3 મહિનાની વાર છે. 3 6 મહિના મહિનાની. ગાયને થઈ ગયા. હા, 6 બરોબર. મહિના થઈ ગયા. હા, હા. અને આમાં તમારા નેહડાની અંદર કઈ એવી ઘા છે કે હાઈએસ્ટ દૂધમાં હોય? હાઈએસ્ટ ગાંડી અમારી. હે? હા, ગાંડી. ગાંડી જ હે? ગાંડી જ વધે બધાય કરતા દૂધમાં. હરિયાણામાં હાઈએસ્ટ. હાઈએસ્ટમાં હાઈએસ્ટ ઈ. દેશી ગાયમાં ગાંડી અમારી. હા, બરોબર. ને આમાં જે આની ઓળખ એ કેટલી છે તમારી પાસે? આની ઓળખી ઓલી લીધી હતી. આઈલી આવે ઈ? હા. હા, બરોબર. ખાલી અને મિત્રોની કાન પેટર્ન જોવો, એની સિંગ પેટર્ન જોવો, એની માથાવટ ખાલી તમે જોવો અને શરીરનો આખો બાંધો જોવો તમે. અને આ તમારી કઈ ગા? આ અમારી બગલીઓની. બગલિયોની? હા. ઓલો કુંડળધામ વાળો બગલિયો? નહીં નહીં, અમારી પોતાની જ બગલીઓ હતી. અમે પહેલેથી ઉપર નીચે નામ રાખવી. હા. આ ગઢીમાં નામ બગલી હતી તો પછી એક વાસળીનું નામ બગલી જ રાખી. હા, બરોબર. મેં કીધું આ ઓલા બગલિયો બુલની છે મને એમ નહીં, લાગ્યું. નહીં, નહીં. આની ગઢીમાં હતી ને એનું નામ બગલી હતી. એની માં હતી એનું નામ બગલી. હા. એક વાસળીનું નામ બગલી રાખવાનું. એટલે એની માનું જે નામ હોય હા. એની ઉપરથી તમે રાખો, એના કારણે એક વાસળી ખબર પડે કે આ ગાયની યાદી રહી ટૂંકમાં તમારી પાસે. કાયમી ગાની યાદી રહે હા, હા, બરોબર. અમારા પ્રત્યે. હા, એ જ અમારી લાગણી. બરોબર. એ માટે જો. હા, અને દૂધ તમે કાંઈ પ્રોડક્ટ બનાવો છો કે દૂધ નહીં, ડેરી જ વેચો છો? આપી દીધી. ડેરી આપી દ્યો. હા, હા, બરોબર. ડેરી જ આપી. અને બધા છતાંભાઈ અત્યારે તો આ આપણે ગાયું જે રહી, ગાયુંનું દૂધ અત્યારે માર્કેટમાં ઘણી જગ્યાએ દૂધ ચોખ્ખાય મળે છે અને ભેળસેળ યુક્ત મળે છે, બરોબર. વધારે મળે. અને વધારે ભેળસેળ વાળા પ્રમાણમાં મળે છે અને ભેળસેળ યુક્ત કોઈક જગ્યાએ મળે છે, બરોબર. હવે આપણે અત્યારે તમને ખબર છે કે ચીઝ ને પનીર, નકલી પનીર ને નકલી ચીઝ. બનાવે. હવે આપણે ડાયરેક્ટ એટલે ડાયરેક્ટ નેહડામાંથી દૂધ ચોખ્ખું લઈને ખાવ ને એ પોસાય, બરોબર. હાલો ભેળસેળ વાળું બધાય મોંઘું લે પણ ભેળસેળ વાળું લે, બરોબર. સાચી વસ્તુની કિંમત નથી અત્યારે. બરોબર. સાચી વસ્તુની કિંમત નથી. વસ્તુની કિંમત છે જ નહીં અત્યારે. હા, હા, બરોબર. હવે જે બધા એમ કહે કે અમારી પાસે દૂધ અમે અહીંયાથી લઈએ, અમારું દૂધ આવું છે ને અમારું દૂધ આવું છે ને આવું છે. હવે દૂધમાં મેન ખાસિયત શું હોય? ગીર ગાયુંના સાચી દૂધ. વસ્તુ વિશે જો ચોખ્ખું દૂધ ખાવું હોય તો ગા રાખવી પડે આપણે આંગણે. હા, એ વાત તમારી સાચી. એ હોય 100%ની ચોખ્ખી વાત. વસ્તુ ખાવી હોય ને આપણા બાળકોને તંદુરસ્ત કરવા હોય ને તો ગા રાખવી જરૂરી છે. દેશી ગાય રાખો તમે. હા, દેશી રાખો, પછી તમે ગીર રાખો, હા, હા. બરોબર. દેશી અને રાખો, બધા એમ ગીર કહે કે દૂધ ચોખ્ખું, અમે ચોખ્ખું દૂધ ભરી ચોખ્ખું દૂધ આપી, બરોબર. પણ એ દૂધ રહ્યું કઈ રીતે પારખી શકાય? કેમ કે તમે તો માલધારીના દીકરા હો, એટલે તમારે તો આ લોહીમાં આવેલું છે, એટલે તમને તો જાજો ખ્યાલ હોય માનો દૂધ કે આપણે જોઈને. કંઈક બહાર ગયા હોય સિટીમાં કે કોકના ઘરે જમવા બેવ્યું એટલે તાળીમાં આવે કે તરત ખબર પડી જાય કે આ ચોખ્ખું છે કે ચોખ્ખું નથી. હા, બરોબર. ભેળસેળ વાળું છે. હા, હા, લ્યો. હા, હા. એટલે કહો. તો મિત્રો આ સત્તાભાઈની આ ગાયું ઉજળ આયા બધી અમારી, ઉજળ. કઈ આવડી. કઈ ઉજળ? આ ઉજળ. હા, ઉજળ. હા, બરોબર. કેટલા વર્ષની થઈ ઉજળ? ઉજળ 3.5 વર્ષની છે. 6 મહિનાનું ગાભ છે. 6 મહિનાનો ગાભ. હા, 3.5 વર્ષની થઈ ગઈ. હા, બરોબર. એની આખી શરીરનો બાંધો જોવો મિત્રો. આ અમારી બગલી છે. નાની બગલી. હા, નાની બગલી. ઓલી મોટી બગલી. હા, એ બે બહેનું છે. એ મોટી ને આ નાની. આ નાની. બે એક જ સેમ ટુ સેમ. હા, બરોબર. તો હાલો મિત્રો, ફરીથી મળશે મારા નવા વિડીયોમાં. મારી ચેનલની અંદર તમે બધા નવા હો તો આપણી ચેનલ લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને આવા માલધારી ભાઈના નેહડાના વિડીયો આપણી ચેનલમાં આવતા રહેશે અને ટ્રાવેલિંગ લોગે પણ આવતા રહેશે. જય દ્વારકાધીશ, જય ઠાકર, જય વડવા.